આજે વિધાનસભાનો ત્રીજો દિવસ છે, બજેટનો દિવસ છે અને નાણામંત્રી કનુ દેસાઈ છે તે બજેટ લઈને ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પહોંચ્યા છે। તે પહેલા વિપક્ષ દ્વારા વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી છે। આજે બજેટ એક તરફ સરકાર ફૂલ ગુલાબી બજેટ દર્શાવી રહી છે, ત્યારે બીજી તરફ આ બજેટમાં જે વિવિધ માંગો છે, વિવિધ જે વિપક્ષ દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તે મુજબની કામગીરી કરવામાં આવે તે પ્રકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને આને લઈને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ બજેટમાં આદિવાસી સમાજના જે પ્રશ્ન છે, જે જમીનોની બાબત હોય કે પછી કુપોષિત બાળકોને લઈને બાબત હોય, શાળાઓની જે દયનીય હાલત હોય તે બાબતે તેમણે જે અપેક્ષા રાખી છે તે મુજબનું આ બજેટ સરકાર મંજૂર કરે તેવી વાત તેમણે કરી છે। તેમણે કહ્યું છે કે દર વખતે આ પ્રકારે સરકાર દ્વારા દાવા તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે। પહેલા તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ પહેલા શું મોટું નિવેદન આપ્યું છે અને શું માંગ કરી છે તેમણે તે સાંભળો। ખેડૂતોને ખેતીવાડી સિંચાઈ માટે ખેતીવાડી વીજળી 24 કલાક મુક્ત આપવામાં આવશે। ઘર વપરાશની વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપવામાં આવશે। સાથે સાથે સિંચાઈ હોય, શિક્ષણ હોય, સરકારી વિભાગમાં તમામ જગ્યાએ 11 માસના કરાર આધારિત જેટલા પણ કર્મચારીઓ છે એમને કાયમી કરવાની આજના બજેટમાં જાહેરાત થશે એવી અમને અપેક્ષાઓ છે। સાથે સાથે ગુજરાતમાં જે કુપોષણ છે એના નિવારણ માટે પણ સુચારું આયોજન આજના બજેટમાં કરવામાં આવ્યું હશે। સાથે સાથે જે નર્મદા હોય, એનું જે કઢાણા હોય, ઉકાઈ હોય કે જે પણ જળાશયો બન્યા છે એનું સિંચાઈનું પાણી પણ આદિવાસી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં પૂરતું વ્યવસ્થા પ્રમાણે પહોંચાડવાનું આજના બજેટમાં આયોજન હશે। સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં ઘરનું ઘર વિહોણા કેટલાક લોકો છે એમને ઘરનું ઘર મળે, શહેરી વિસ્તારની જેમ 3,50,000 એમના માટે સહાયની વ્યવસ્થા કરવામાં આવશે એવી અમને અપેક્ષાઓ છે। સાથે સાથે શ્રમિકો હોય, આંગણવાડી વર્કરો હોય, આશા વર્કરો હોય, જીઆરડીસીના કર્મચારી હોય, બધા જ લોકોને ગુજરાતના આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, ઓબીસી હોય, તમામ વર્ગના લોકોને આજના બજેટમાં મોંઘવારીથી રાહતનો અહેસાસ થશે એવી સરકાર જાહેરાત કરે એવી અમને સૌને અપેક્ષાઓ છે। અને આજનું જે બજેટ છે એમાં અમે શિક્ષિત બેરોજગારો જે પણ લોકો છે એમને પણ રોજગારી ભત્તાની જાહેરાત ગુજરાત સરકાર કરશે એવી આજના બજેટમાં અમે સૌ અપેક્ષા લઈને બેઠા છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે જે આ સરકાર દ્વારા બજેટ લાવવામાં આવ્યું છે તે લોકોના હિત માટેનું બજેટ હોય। ખેડૂતો, મહિલાઓ, એસટી, એસસી, ઓબીસી, પછાત વર્ગ તમામ લોકોને આ બજેટ આવરી લે ને આમાં જે ગુજરાતનો વિકાસ થાય, આદિવાસી વિસ્તારોનો વિકાસ થાય અને જે મુજબ જોગવાઈઓ અલગ અલગ વિભાગમાં કરવામાં આવી છે તે મુજબ યોગ્ય પ્રમાણમાં જોગવાઈ થાય, જેના કારણે લોકોનો સર્વાંગી વિકાસ થાય। ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે જે બજેટ રજૂ થાય છે ત્યારે કયા સેક્ટરને શું મળે છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।